જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કડવાલ ગામના ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। ધારાસભ્ય સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કડવાલ ગામના ઘણા ખેડૂત ઓગસ્ટ મહિનામાં થયેલા પાકની નુકસાનીની સહાયથી વંચિત રહી ગયા છે। સર્વે કરાયું છે એવા ખેડૂતોને સહાય મળી નથી। સહાય માટેનું ઓનલાઈન પોર્ટલ બંધ થઈ ગયેલ હોવાથી ખેડૂતો હવે રજીસ્ટ્રેશન પણ કરાવી શકતા નથી। ખેડૂતોનું ફરીથી સર્વે કરાવી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી અમારી ખેડૂતોની માંગણી છે। ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે યોગ્ય પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં નહીં આવે આગામી સમયમાં ખેડૂતને સાથે રાખી ન છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું। જામજોધપુર મામલેદાર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો ધારાસભ્ય સાથે રાખી મામલેદારને આવેદનપત્ર આપ્યું છે। જે સર્વે થયેલું હતું નુકસાનીવાળું કડબાલ ગામે એમાં ખરેખર ખેડૂતને અન્યાય થયો હોય અને અમારા ગામના 150 થી 200 ખેડૂતો કે ખાતેદારને વધારેમાં વધારે નુકસાની થઈ હોય એવા ખેડૂતો બધા વધારેમાં વધારે રહી ગયેલ હોય જેમને લઈ સરકારશ્રી દ્વારા અમે મામલતદારશ્રીને આવેદનપત્ર પણ આપેલું છે અત્યારે અને હવે પછીના નિર્ણયમાં ગવર્મેન્ટ દ્વારા આનો નિર્ણય લઈને અમારા ગામને પૂર્ણ સહાય મળે એવી યોગ્ય રજૂઆત કરવામાં આવે। હર્ષલ ખંડેરિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।